તરફ રાજકોટ નાગરિક બેંકના વાઇસ ચેરમેનનો વિવાદ જીવન જોગાણી સામે વિધવા મહિલાએ આક્ષેપ કર્યા છે। વિધવા મહિલાએ સંદેશ ન્યૂઝ સમક્ષ આપવીતી જણાવી હતી। રડતા રડતા વિધવા મહિલાએ આપવીતી જણાવી કે 51 લાખ રૂપિયા આપ્યા પણ જમીન ન આપી। 2010માં ચેકથી આ રૂપિયા આપ્યા હતા। જીવન જોગાણીએ સાટાખટ પણ કરી લખાણ કર્યું હતું। અગાઉ કુવાડવા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી, જો કે અનેક જગ્યાએ ફરિયાદ કરી પણ કોઈ કાર્યવાહી નથી થઈ તેવું આ વિધવા મહિલાનું કહેવું છે। मैं जमीन वेची अने मालियाण जीवनभाई जागणी मैं जमीन लीधेली मारा घरना तो 51 लाख रुपया आप्या छे। 14 वर्ष थया तो एनो कई जवाब न थयो। ए हता ने ते जाता न आवता के मैं कीधुं हूँ शू कीधुं एटले के आ कांई के छे पती जाय एम के छे नथी पततुं। तो 4 वर्ष थया धाममां वया गया। हवे हूँ नोंधारी थई गई छुं। मारे हवे शू समजવું छो તમે ન્યાય આપો। જીવનભાઈ જાગણી છે। કેટલા રૂપિયામાં જમીન વેચી હતી ને શું થયું? મેં જમીન વેચી હતી તો એને મેં 51 લાખ રૂપિયા આપ્યા તો મારી જીવાઈ હતી। તો હવે એ કઈ જવાબ દેતા નથી। 2010માં મેં જમીન લીધી હતી જીવનભાઈ જાગાણી પાસેથી, વાઇસ ચેરમેન નાગરિક બેંકના। તો 51 લાખ રૂપિયા મેં એને ચેકથી દીધા હતા ચેકથી। તો એ જમીન પૂરી થતી નથી તો એ લોકો એમ કહે કે પૈસા દઈ દે, જવાબ કાંઈ દેતા નથી। અમે પોલીસ કેસે ગયો તો કોર્ટમાં ગયા હતા, એનો કાંઈ નિર્ણય આવતો નથી। પોલીસ કેસ કરી તો એ મોટા માણસ એ પૈસા દઈને કેસ બંધ કરાવી દે। કેટલા સમયથી તમે અમારી 2010માં જમીનનો સોદો કર્યો તેની બાદ ચેકથી 51 લાખ રૂપિયા અમે આપેલા છે એને અને હાથાઘટ ભરેલું છે।